વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 9 ચેપ્ટર 1945 પછીનું જે વિશ્વ પાર્ટ 1ની અંદર આપણે અગાઉના પીરિયડની અંદર અગાઉમાં ચર્ચા કરી. હવે પાર્ટ 2ની અંદર જર્મનીના ભાગલા અને એકીકરણ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદર જે કેટલાક મુદ્દાઓની જે ચર્ચા કરીએ કે પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ જેવી કેટલીક ઘટનાઓ બનેલી અને આ ઘટનાઓમાં બંને પ્રથમ અને દ્વિતીય યુદ્ધ વખતે જે જર્મનીને દોષિત ગણવામાં આવેલું હતું. હવે આમ પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જેના થકી શરૂ થયેલ મનાઈ છે તે જર્મનીનો બીજા વિશ્વયુદ્ધમાં પણ એકદમ ધ્વસ્ત થયેલો, એટલે કે એનો વિનાશ સર્જાયો હતો. પહેલા યુદ્ધમાં પણ જર્મનીનો વિનાશ થયેલો, બીજા યુદ્ધમાં પણ એનો વિનાશ થયો હતો. અને આમ બંને વિશ્વયુદ્ધમાં જર્મનીને દોષિત ઠેરવવામાં આવ્યું. આથી તેની આર્થિક અને સામાજિક તેમજ રાજકીય કરોડરજ્જુ એકદમ તૂટી પડેલી. કારણ કે મિત્રો રાષ્ટ્રોએ જર્મની ઉપર ભયંકર હુમલાઓ કરેલા અને એ હુમલાને કારણે જર્મનીનો ભારે એવો વિનાશ સર્જાયો. પરિણામે આર્થિક, સામાજિક અને રાજકીય આમ બધી રીતે જર્મની એકદમ પડી ભાંગ્યું. કારણ કે બીજા વિશ્વયુદ્ધનો અંત પછી જર્મનીને ફરી પાછું બેઠું કરી શકે એવો કોઈ નેતા જ નહોતો. યુદ્ધ પૂરું થતાં હવે અહીં આપણે જોઈએ કે યુદ્ધ પૂરું થતાં વિજેતા રાજ્યોએ જર્મનીને 4 વહીવટી વિભાગમાં વહેંચી નાખેલું અને તેની વ્યવસ્થા આ પ્રમાણે કરવામાં આવેલી હતી. જેમાં સોવિયત યુનિયનની જે લાલ સેના, રેડ આર્મી તરીકે ઓળખાય છે, અને એમણે જર્મનીના જે પૂર્વ ભાગ ઉપર લશ્કરી કબજો જમાવેલો હતો, જેથી પૂર્વ જર્મનીનો જે વહીવટ સોવિયત યુનિયનને સોંપવામાં આવ્યો હતો. જ્યારે જર્મનીના નૈઋત્યનો જે ભાગ હતો એ નૈઋત્યના ભાગનો જે વહીવટ અમેરિકાએ સંભાળ્યો. જ્યારે ફ્રાન્સ નજીકનો આવેલો જે પ્રદેશનો જે વહીવટ ફ્રાન્સને સોંપવામાં આવ્યો અને બેલ્જિયમને અડીને આવેલા એવા જર્મન વિસ્તારનો જે વહીવટ છે એ બ્રિટનને સોંપવામાં આવ્યો. આમ જર્મનીને 4 વહીવટી વિભાગની અંદર વહેંચી નાખવામાં આવ્યું. જ્યારે જર્મનીની જે રાજધાની બર્લિન હતી એ બર્લિનને પણ રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વિભાજન કરવામાં આવ્યું અને તેમની વચ્ચે વહીવટ એકતા માટે સંકલન સમિતિની જે રચના પણ કરવામાં આવી હતી. આ રીતે જર્મની પર 4 દેશોનો જે વહીવટ સ્થાપવામાં આવ્યો અને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું જે વાતાવરણ ઊભું થતાં પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા ચાલી જશે એવો સોવિયત યુનિયનને ભય લાગ્યો. તેથી પૂર્વ જર્મનીમાં પોતાના કહ્યામાં રહે તેવી પૂતળા સરકાર એમણે સ્થાપી હતી. હવે આ રીતે તેમણે જે જર્મની, એ જ રીતે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પણ પોતાનો વહીવટ હેઠળના જે પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું જે એકીકરણ કર્યું અને એને ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે એનું નિર્માણ કર્યું. ને જ્યારે પશ્ચિમ જર્મનીના 3 વિભાગોનું જે એકીકરણ કરવામાં આવ્યું તેમ બર્લિનના પણ 3 વિભાગોને એક કરવામાં આવ્યા. અને આ પ્રક્રિયાના વિરોધ રૂપે સોવિયત યુનિયને
બર્લિનની જે નાકાબંધી જાહેર કરી એપ્રિલ 1948ની અંદર. હવે પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો અને આ સમય દરમિયાન પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને જુદી પાડતી એવી 42 કિલોમીટરની દિવાલ બનાવવામાં આવી હતી. હવે પૂર્વ બર્લિનમાં રહેતા જર્મનો જે જુલમી અને કડકાઈભર્યા એવા વાતાવરણમાંથી પશ્ચિમ બર્લિનના જે મુક્ત અને મોકળાશભર્યા એવા વાતાવરણમાં નાસી જવા ઉતાવળા બન્યા હતા. તથા એ વિભાગમાં પોતાના કુટુંબીજનો, સ્નેહીઓ અને મિત્રો પાસે પહોંચી જવાના અસંખ્ય બનાવો બનવા લાગ્યા. જો કે લોકો દિવાલ ઠેકીને કે દિવાલ કૂદીને કે જળમાર્ગે તરીને પશ્ચિમ બર્લિનની અંદર જવા મરણીયો પ્રયાસ કરવા લાગ્યા હતા. આમ પૂર્વ જર્મનીની જે સામ્યવાદી સરકાર નાસી જવાના પ્રયાસ કરતા લોકોને ગોળીથી ઠાર કરવા જેવા ક્રૂરતાભર્યા એવા પગલાં પણ લીધા. આમ ઘણા એવા લોકોએ જાન પણ ગુમાવ્યો અને ત્યાર પછીના 4.5 એવા દાયકાના સમયમાં પશ્ચિમ જર્મનીએ ખૂબ જ ઘણો એવો વિકાસ કર્યો. તેણે આર્થિક અને અન્ન ક્ષેત્રમાં પણ ઘણી સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી, જેને ઇતિહાસકારો જર્મન ચમત્કાર તરીકે આ બનાવને ઓળખે છે. જો કે 1990 સુધીના સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક મહત્વના અને દૂરગામી પરિવર્તનો આવ્યા અને જેના કારણે ઠંડા યુદ્ધના જે પ્રવાહો મંદ પડતા ગયા. આમ સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ યુરોપના જે લોકશાહી તંત્રો ધરાવતા એવા દેશો વચ્ચેનું જે અંતર ઘટવા લાગ્યું અને તેમની વચ્ચેના અવરોધ સમૂહ લોખંડી આવરણ અદૃશ્ય થવા લાગેલું હતું. પરિણામે સોવિયત સંઘનું જે વિઘટન થયું, જેમાં પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે કડવાશ ઊભી થાય તેવા કોઈ મુદ્દાઓ રહ્યા જ ન હતા અને આથી બંને દેશો વચ્ચે વાટાઘાટો થઈ. પરિણામે બંને જર્મનીનું જે એકીકરણ થયું 3 ઓક્ટોબર 1990ની અંદર. આમ સોવિયત યુનિયનનું વિઘટન થવાથી જર્મની ઉપરની જે પકડ હતી એ પણ એકદમ ઢીલી થવા લાગી. આમ બર્લિનની દિવાલ જે જર્મન પ્રજાના દુઃખો, વિયોગ, સંતાપ, કરુણા અને ક્રૂરતાભર્યા જોર જુલમના પ્રતીક રૂપે હતી, તેને હવે જર્મન લોકોએ હર્ષ અને ઉલ્લાસથી આ જર્મન લોકોએ એ દિવાલને તોડી નાખી અને જર્મન લોકોએ દિલથી પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. આમ સંયુક્ત બનેલા જર્મનીએ 1990 પછીના દશકામાં ખૂબ જ સારી એવી ઝડપી પ્રગતિ કરેલી. આમ રાજકીય, આર્થિક, વેપાર, વાણિજ્ય અને સામાજિક વગેરે ક્ષેત્રે સારી એવી પ્રગતિ સાધીને તે હાલના તબક્કે યુરોપનું એક સંપન્ન રાષ્ટ્ર બનેલું છે. હવે સોવિયત રશિયાનું જે વિઘટન 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન સોવિયત યુનિયનના પ્રમુખ ગોર્બાચોવની જે ઉદારમતવાદી નીતિને કારણે સોવિયત યુનિયનની જે વિચારસરણીમાં આવેલા એવા પરિવર્તનથી સોવિયત યુનિયન રશિયાનું જે વિભાજન થયું હતું. સોવિયત યુનિયનનું જે શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વ રાજકારણની એક શકવર્તી ઘટના તરીકે ગણાય છે. શકવર્તી એટલે કે એક મહત્વની ઘટના તરીકે ગણવામાં આવે છે.
મિખાઈલ ગોર્બાચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે એ સત્તા સ્થાને આવ્યા. ક્યારે? તો 11 માર્ચ 1985માં. અને તે ઉદારમતવાદી વલણ ધરાવતા હતા. આમ રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ સારી એવી પ્રગતિ કરેલી અને તેમણે અમેરિકા જેવી મહાસત્તાઓ સામે શક્તિ ધરાવતું હતું. એટલે કે અમેરિકા જે શસ્ત્રો ધરાવે છે તેવા શસ્ત્રોનો પણ એમણે સારો એવો વિકાસ કે એવા શસ્ત્રો ધરાવતી એવા શસ્ત્રો પણ રશિયા ધરાવતું થયું હતું. એટલે કે અમેરિકાની જેવી શક્તિ એમણે મેળવી. હવે ગોર્બાચોવની જે ગ્લાસનોસ્ટ ખુલ્લાપણું અને પેરેસ્ટ્રોઇકા એટલે કે આર્થિક અને સામાજિક સુધારણાની જે નીતિ, આ નીતિઓને કારણે સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક સંઘની જે સ્વાતંત્ર્ય મેળવવાની ઉત્કૃષ્ટતા જાગતા સોવિયત સંઘના ઘટક રાજ્યો એક પછી એક સ્વતંત્ર બનવાની ઘોષણા કરવા લાગ્યા. એટલે આમ જોઈએ તો ગોર્બાચોવે જે ખુલ્લાપણું અને આર્થિક અને સામાજિક સુધારણાની જે નીતિ અપનાવી અને બીજી બાજુ જોઈએ તો એમણે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ઘણી સારી એવી પ્રગતિ કરી કે અમેરિકાની શક્તિને પડકારી શકે એવી શસ્ત્ર સરંજામનો પણ એમણે વિકાસ કર્યો. પરંતુ આ બધો તો વિકાસ થયો, પરંતુ જે રશિયાની જે પ્રજા હતી એ રશિયાની પ્રજાઓને જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુ ખૂબ જ મુશ્કેલી મળતી નહોતી અને એ મેળવવા માટે ખૂબ જ મુશ્કેલી પડતી હતી. બીજું કે વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે ઘણો સારો એવો વિકાસ થવાથી તે ઘરની અંદર બેઠા બેઠા પણ રશિયાની જે પ્રજા પશ્ચિમના દેશોની અંદર જે કંઈ વિકાસ થયો હતો તેની એવું નજરે નિહાળવા લાગ્યા. દાખલા તરીકે ટેલિવિઝન દ્વારા કે ટેલિફોન દ્વારા એ બધી માહિતી રશિયાના પ્રજાઓને મળી અને એમને પણ પશ્ચિમના દેશોની અંદર જે વિકાસને જે લોકો સ્વતંત્રતા ભોગવતા હતા એવો વિકાસ અને એવી સ્વતંત્રતા એ લોકો પણ પોતે ઈચ્છતા હતા. આથી રશિયાની અંદર સોવિયત યુનિયનની જે કેટલીક દેશોની જે પ્રજાઓ છે એ પ્રજાઓએ પોતે સ્વતંત્રતા મેળવવા માટેની જે માંગણી કરી અને આમ આ રીતે એક પછી એક સ્વતંત્ર બન્યાની જે ઘોષણા કરવા લાગ્યા અને તે માટેની જે પ્રક્રિયાઓ શરૂ થઈ અને ધીરે ધીરે સોવિયત યુનિયનનો જે વહીવટ ઉપર સામ્યવાદી પક્ષ, અમલદારશાહી અને લાલ સેના જે રેડ આર્મીની જે પકડ એકદમ ઢીલી પડવા લાગી. આમ સોવિયત યુનિયનના જે વિભાજનની પ્રક્રિયાઓ શરૂ થઈ. 1990ની અંદર છેવટે દેશના કુલ 15 જેટલા રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થતાં વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ, જે ડિસેમ્બર 1991ની અંદર. હવે આ એક મહત્ત્વની જે ઘટના ગણી શકાય છે કે 15 જેટલા રાજ્યોમાંથી 14 રાજ્યો જે સ્વતંત્ર બન્યા, પરંતુ એમાં લોહીનું એક પણ ટીપું રેડાયું ન હતું કે કોઈ પણ પ્રકારનો જે વિરોધ થયો ન હતો. આથી આ એક મહત્ત્વનો જે બનાવ, સોવિયત યુનિયનનું જે વિઘટન છે એ ઇતિહાસની અંદર એક મહત્ત્વનો જે બનાવ તરીકે ગણવામાં આવે છે. હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું જે પ્રદાન, ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કયો ફાળો આપ્યો તેના વિશેના જે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરીશું. આઝાદી પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્ત્વનો જે ફાળો આપેલો છે, જેમાં વિશ્વની અંદર સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, કાળા ગોરા વચ્ચેનો જે રંગભેદ વગેરે જેવા દૂષણો નાબૂદ કરવા તેમજ તેમની સામે ચાલતી ચળવળોને ભારતે હંમેશા ટેકો આપેલો છે. વિશ્વના દેશોની અંદર કાળા ગોરાનો જે રંગભેદ વગેરે જેવા દૂષણો દૂર કરવા સંસ્થાનવાદ જેવા અને સામ્રાજ્યવાદ સામે જે ચળવળો ચાલી હતી એ ચળવળોને હંમેશા એવા દેશોને ભારતે ટેકો આપેલો છે. હવે સંયુક્ત રાષ્ટ્રના આદેશથી ભારતે કોરિયાની અંદર જ્યારે યુદ્ધ થયું હતું તો કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા જે સૈનિકો હતા
તો એ સૈનિકોની જે સારવાર માટે તબીબી અને દવાઓ અને તબીબી ટુકડીઓ, ડૉક્ટરોની ટુકડીઓ પણ મોકલેલી હતી. આમ કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની તબીબી સારવાર માટે દવાઓ અને તબીબી ટુકડીઓ મોકલી આમ માનવતાભર્યું કાર્ય ભારતે કરેલું. ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા વગેરેમાં સર્જાયેલી કટોકટી વખતે પણ સંયુક્ત રાષ્ટ્રના શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકોને મોકલીને એ દેશોમાં શાંતિ સ્થાપવામાં ભારતે સક્રિય કામગીરી પણ બજાવી. બીજું કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાના તેમજ વિશ્વભરના લોકોના સ્વાતંત્ર્ય અને સુખ સમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નોને ભારતે સક્રિય સહકાર પણ આપેલો છે. વળી સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પરમાણુ શસ્ત્રોનો જે સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ ઠરાવ રજૂ કરીને ભારત શાંતિને ઈચ્છાને વાચા આપેલી છે. તેમજ ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી તેમજ સૈન્યના સંખ્યામાં ઘટાડીને જે નાણાંની જે બચત થાય એ નાણાંનો વિશ્વની ગરીબ તથા ભૂખમરાથી પીડાતી એવી પ્રજાના આર્થિક સામાજિક વિકાસ માટે કરવા જોઈએ એવી માંગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ કરતું રહ્યું છે. આમ વિશ્વ શાંતિ એ ભારતની વિદેશ નીતિનો જે મુખ્ય સિદ્ધાંત છે અને વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર વચ્ચે સહકાર, વિશ્વાસ અને સમજણનું વાતાવરણ સ્થાપવા માટે ભારત સતત પ્રયાસ કરતું રહ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, ભારત અને અન્ય દેશો સાથેના જે સંબંધો છે તેના વિશે આપણે જે ચર્ચા કરી, જેમાં ભારત અને અન્ય દેશો સાથેના સંબંધોમાં જેમાં ભારત અને અમેરિકા સાથેના સંબંધો, હવે બંને દેશ લોકશાહી છે. ભારત અને યુનાઇટેડ સ્ટેટ, જેને યુએસ તરીકે ઓળખાય, USA, આમ બંને પ્રજાસત્તાક દેશો છે. એટલે ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે અનેક સમાનતાઓ હોવા છતાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે સંબંધોમાં ઘણા બધા એવા ઉતાર ચઢાવ આવેલા જોઈ શકાય છે. અને આપણને એવું કે ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચેના જે સંબંધો ઘણા સારા હશે એવું માન્ય છે, પરંતુ એમની બંને વચ્ચેના જે ઘણી વખત ઉતાર ચઢાવ એટલે કે કડવાશની લાગણી પણ આપણે અનુભવેલી છે. આઝાદી મેળવ્યા પછી ભારતે કોઈ સત્તા જૂથમાં ન જોડાય, બિનજોડાણવાદી નીતિ સ્વીકારી અને એ બાબતે યુનાઇટેડ સ્ટેટને ગમ્યું નહીં. તેને એવી આશા હતી કે ભારત લોકશાહી દેશ છે, તેથી ભારત લોકશાહી જૂથની અંદર જોડાશે, પણ ભારતે બિનજોડાણવાદી નીતિ અપનાવી, કારણ કે આથી તેણે પોતાની જે આર્થિક સ્થિતિ વિકસાવવાની હતી. કારણ કે ભારત એ સમય દરમિયાન 1947ની અંદર આઝાદી મેળવી હતી અને નવેસરથી આઝાદી મેળવી હતી અને ફરી પાછું, કારણ કે અંગ્રેજોના પંજામાંથી ભારત મુક્ત થયું હતું, અંગ્રેજોની ગુલામીમાંથી ભારતે આઝાદી મેળવી અને ફરી પાછી આપણે બીજા દેશોના પ્રભુત્વ હેઠળ જીવવું અને ફરી પાછી ગુલામી જેવી સ્થિતિમાં અપનાવવું, એ ભારત આ જે બાબત છે એ ભારત વિચારીને એમણે સ્વતંત્ર રહી અને દેશનો વિકાસ કરવાનો, કારણ કે આપણે ત્યાં ખેતી, ઉદ્યોગો વગેરે ક્ષેત્રે 1947માં કોઈ પણ ક્ષેત્રે વિકાસ થયેલો નહોતો, કારણ કે અંગ્રેજોએ ભારતનું ઘણું બધું શોષણ કરેલું હતું. ભારતનો જે વિકાસ ખાસ નહિવત જેવો હતો. આથી સ્વતંત્ર રહી અને ભારતે પોતાના દેશનો વિકાસ કરવો હતો અને આ નીતિ અપનાવેલી હતી. આથી ભારતે પોતાની આર્થિક સ્થિતિ વિકસાવવાની હતી. જમ્મુ કાશ્મીરની બાબતમાં પણ યુનાઇટેડ સ્ટેટ્સે પાકિસ્તાનની તરફેણ કરેલી હતી. પાકિસ્તાન યુનાઇટેડ સ્ટેટ્સના સત્તા જૂથ સાથે અને લશ્કરી સંગઠન સાથે જોડાયું હતું, જ્યારે ભારતે
બિનજોડાણવાદની નીતિ સ્વીકારી હતી અને આ કારણે પણ ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે સારા સંબંધો ન વિકસ્યા હતા. તેમજ ભારતે પરમાણુ શસ્ત્રો સંબંધિત સંધિઓ પર હસ્તાક્ષર કર્યા નથી, કારણ કે પરમાણુ શસ્ત્ર સંબંધિત સંધિ હતી એમાં જે મહત્ત્વના જે દેશો જે એ લોકો ઉપર આ સંધિ અસર કરતી નહોતી, જ્યારે અન્ય દેશો ઉપર પ્રતિબંધ મૂકતી હતી, એટલે ભેદભાવભરી નીતિ હતી. આથી ભારતે એના ઉપર હસ્તાક્ષર કર્યા નહોતા. કારણ કે સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ અને સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ પર ભારત હસ્તાક્ષર કરે એવો યુનાઇટેડ સ્ટેટ્સનો આગ્રહ રાખ્યો છે, પરંતુ આ બંને સંધિઓ ભેદભાવયુક્ત અને રાષ્ટ્રીય હિતોને નુકસાન કરતા હોવાથી ભારતે તેના ઉપર હસ્તાક્ષર કર્યા નહીં અને પોતાના ઈરાદાઓ અને આગ્રહની અવગણના થતાં યુનાઇટેડ સ્ટેટ્સે ભારત ઉપર નારાજ થયું. જ્યારે ભારતે પોખરણ મુકામે એટલે કે રાજસ્થાનની અંદર, જો કે રાજસ્થાનમાં ખાતે સફળ પરમાણુ અખતરો કર્યો ઈસવીસન 1948ની અંદર, ત્યારે એ બાબત અમેરિકાએ ગંભીર નોંધ લીધી અને તેણે ભારત સામે જે કેટલાક પ્રતિબંધો મૂક્યા, જે સમય જતાં હળવા થયા. આર્થિક અને ટેકનોલોજી ક્ષેત્રમાં પણ ભારતને અમેરિકાની જે મદદ મળતી રહી છે, તેમ છતાં પણ યુનાઇટેડ સ્ટેટ્સના ન્યૂયોર્કના જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા આતંકવાદી હુમલા પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો આવ્યો છે. ભારતે પણ આર્થિક ક્ષેત્રે પ્રગતિ સાધેલી છે. તે બાબતનો હવે તે સ્વીકાર કરે છે અને બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો બંધાય તેવી ઈચ્છા ધરાવતા થયા છે. સપ્ટેમ્બર 2014 અને 2015માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાત લીધી હતી અને સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાને પણ સંબોધી હતી. યુનાઇટેડ સ્ટેટ્સના અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ પણ 26મી જાન્યુઆરી 2015ના રોજ ભારતના 66મા પ્રજાસત્તાક દિન ગણતંત્ર દિવસના જે સમારોહમાં મુખ્ય મહેમાન બની ભારતની મુલાકાત લીધી હતી. આમ ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનાર તેઓ અમેરિકાના પ્રથમ પ્રમુખ હતા. આમ ભારત અને અમેરિકાના સંબંધો સુમેળભર્યા થઈ રહ્યા છે. આતંકવાદના પ્રશ્ને બંને રાષ્ટ્રોના જે વડાઓ સાથે મળીને એ અંગે ખૂબ જ ચિંતા કરતા રહ્યા છે. હવે ભારત અને સોવિયત યુનિયન રશિયા વચ્ચેના જે સંબંધો, ભારતની અંદર લોકશાહી અને સોવિયત યુનિયનની અંદર સામ્યવાદી, એટલે બંનેની જે વિચારસરણી અલગ છે. એટલે આપણે એવું માનતા હોઈએ કે ભારત અને સોવિયત યુનિયન વચ્ચે ઘણો તફાવત છે, છતાં પણ ભારત અને સોવિયત યુનિયન વચ્ચેના જે સંબંધોમાં ઘણા સારા રહ્યા છે. ભારતમાં ભારે ઉદ્યોગો સ્થાપવા માટે અને સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવામાં સોવિયત રશિયાએ ભારતને આર્થિક અને તકનીકી ઘણી મદદ કરી હતી. વળી કાશ્મીરના પ્રશ્નોમાં સોવિયત યુનિયને ભારતનો પક્ષ લીધો છે. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ જે ઠરાવ ન થાય એ માટે ઘણીવાર વીટો સત્તાનો જે ઉપયોગ પણ કરેલો છે. આમ કાશ્મીર પ્રશ્ને વૈશ્વિક સ્તર ઉપર ભારતના મતનું સમર્થન કરેલું છે. આમ રશિયા અને ભારત વચ્ચે ગાઢ મૈત્રીભર્યા સંબંધો રહ્યા છે. હવે ભારત અને પડોશી દેશો સાથેના સંબંધો. ભારત અને પડોશી દેશો સાથેના સંબંધોમાં આપણે જોઈએ કે ભારત અને પાકિસ્તાન એ ભારતનો એક ભાગ હતો, પણ 1947ની અંદર ભારત અને પાકિસ્તાન 1947ની અંદર ભારતે આઝાદી મેળવી, એટલે એ આઝાદીના બાબતમાં ભારત અને પાકિસ્તાન બંને વચ્ચેના જે પ્રશ્નો ઊભા થયા અને બંને દેશોની જે સરહદો અલગ કરવામાં આવી. આમ બે દેશો અલગ પડ્યા.
ભારત અને પાકિસ્તાન ભારતે આઝાદી મેળવ્યા પછી તરત જ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો એકદમ તણાવભર્યા રહ્યા છે. ભારત અને પાકિસ્તાન બંને વચ્ચે 1948, 1965 અને 1971 એમ 3 વાર યુદ્ધો થયા, જેમાં દરેક વખતે પાકિસ્તાનનો પરાજય થયો હતો. વળી બંને દેશો વચ્ચે તાશ્કંદ કરાર અને સિમલા કરાર પણ થયા હતા, છતાં પાકિસ્તાને એ કરારોને નિષ્ઠાપૂર્વક અનુસરતું નથી. અને 1999ની અંદર કારગિલમાં ભારત અને પાકિસ્તાન બંને વચ્ચે યુદ્ધ થયું અને બંને દેશોના જે વડાઓ પોતાની સમસ્યાઓનો શાંતિમય સમાધાન દ્વારા ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. હવે ભારત અને ચીન. ભારત અને ચીન વચ્ચેના જે સંબંધોની જે શરૂઆત છે એ 1954માં થઈ એમ કહી શકાય છે. ચીને જ્યારે પોતાની સરહદોના નકશાઓ પ્રકાશિત કર્યા ત્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ભંગાણ પડેલું છે. જો કે આ નકશામાં ચીને ભારતનો જે ઘણો ખરો મોટો વિસ્તાર પોતાનો જ દર્શાવેલો છે, જેથી ભારતે તેનો સખત વિરોધ કર્યો. ભારત અને ચીન વચ્ચેની સરહદ દર્શાવતી મેકમોહન રેખાઓને ચીને અસ્વીકાર પણ કર્યો હતો. આથી બંને દેશો વચ્ચે મતભેદ ઊભા થયા. આમ ચીને ભારત ઉપર આક્રમણ કર્યું 1962ની અંદર, અને જે પ્રદેશો એણે પોતાના પ્રદેશો તરીકે દર્શાવેલા એના ઉપર કબજો પણ મેળવ્યો છે. ભારતે સરહદોનું રક્ષણ કરવા લશ્કર મોકલ્યું. ચીને એકતરફી યુદ્ધ વિરામ જાહેર કર્યો અને એ રીતે યુદ્ધનો અંત આવ્યો. આ પ્રશ્નને ઉકેલવા માટે મંત્રણાઓ યોજાય છે, પરંતુ કોઈ સમાધાન થઈ શક્યો નથી. છતાં પણ છેલ્લા દાયકા દરમિયાન ભારત અને ચીન વચ્ચે પરસ્પર સહકાર અને મૈત્રીભર્યા સંબંધો વિકસતા રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ વચ્ચે રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે સૌજન્યપૂર્ણ મુલાકાત થઈ 2014ની અંદર, અને ત્યાર પછી બંને દેશો વચ્ચે સમાધાન આ જે કંઈ વાતચીત થાય છે અને બંને દેશો વચ્ચેના જે સંબંધો સુધરે એ માટેનો પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. ત્યાર પછી ભારત અને બાંગ્લાદેશે એક ઘણો સંઘર્ષ કરી અને એણે આઝાદી મેળવી. જો કે 1971માં એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશનો ઉદ્ભવ થયો. એ પહેલાં એ પાકિસ્તાનનો જ ભાગ હતો, અને એક નવોદિત રાષ્ટ્ર તરીકે ભારતે બાંગ્લાદેશને નાણાકીય, ટેકનિકલ અને ભૌતિક સાધનોની ઘણી મદદ પણ કરી છે. પણ કેટલીક બાબતોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મતભેદ પણ ઊભા થયા છે, જેમાં ગંગા નદીના પાણીનો ઉપયોગ અને વહેંચણી સંબંધે થયેલી ચર્ચાઓ દ્વારા સમાધાન કરવામાં આવ્યું. વળી અતિવૃષ્ટિ, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ વખતે ભારતે બાંગ્લાદેશને પૂરતા પ્રમાણમાં મદદ પણ કરી છે. બંને રાષ્ટ્રો વચ્ચે 2015માં વિવાદિત જમીન વિસ્તાર અને તે ક્ષેત્રના લોકોની નાગરિકતાના પ્રશ્નોનું નિરાકરણ વાટાઘાટોથી થયું છે. જો કે ભારત અને બાંગ્લાદેશ બંને વચ્ચેની જે સરહદો છે, ઘણી ખરી જે સરહદો છે એ ભારત અને બાંગ્લાદેશ બંને વચ્ચે જોડાયેલી છે. જો કે ઘણા ખરા એવા બાંગ્લાદેશો ભારતની અંદર સરહદો ઓળંગીને ભારતની અંદર આવતા હોય છે, અને ભારતની અંદર જે આ બિન નિવાસી એવા બાંગ્લાદેશીઓને પોતાના દેશની અંદર મોકલવા માટે ભારત સતત પ્રયત્ન પણ કરે છે. ત્યાર પછી ભારત અને ભૂતાન. ભારતે ભૂતાન સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ કરેલી હતી 1949ની અંદર. ભૂતાને પણ સંરક્ષણ અને વિદેશ નીતિમાં ભારતને વિશ્વાસમાં લેવાનું જે સ્વીકારેલું છે. ભારતે ભૂતાનના સંદેશાવ્યવહાર અને વાહન વ્યવહારના જે વિકાસ માટે મદદ પણ આપવાનું સ્વીકારી સંબંધો મજબૂત બનાવેલા જોવા મળે છે. વડાપ્રધાન નહેરુએ ભૂતાનની મુલાકાત લીધી હતી 1958ની અંદર. ભારતના રાષ્ટ્રપતિ એ ભૂતાનની જે મુલાકાત પણ લીધેલી હતી ઈસવીસન 1970ની અંદર. ભૂતાનને યુએનનો જે સભ્ય બનાવવામાં ભારતે મદદ કરી હતી 1971ની અંદર. ભારતના ભૂતાન સાથેના સંબંધોમાં ક્યારેય તંગદિલી ઊભી થઈ નથી.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતાનની જે મુલાકાત લીધી હતી જૂન 2014ની અંદર, તે દરમિયાન પ્રધાનમંત્રીઓએ ચર્ચાઓ દરમિયાન કહ્યું હતું કે ભારત પ્રગતિ કરશે તો તેની સીધી અસર પડોશી દેશો ઉપર પણ પડશે. આમ બંને દેશો ઉપર પરસ્પર સુરક્ષા સંબંધી સહયોગ પર સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારબાદ ભારત અને શ્રીલંકા. શ્રીલંકા સાથે ભારતના જે સંબંધો છે એ ઘણા જૂના રહ્યા છે. ઘણા એવા ભારતીયો, ખાસ કરીને તમિલ લોકો શ્રીલંકાની અંદર ઘણા સમયથી વસવાટ કરતા જોવા મળે છે અને ત્યાં સ્થાયી થયેલા છે. અને તે લોકોના નાગરિકત્વનો જે પ્રશ્ન, બંને વચ્ચે મતભેદનો જે મુદ્દો બનેલો છે, પણ બંને દેશોએ વાટાઘાટો દ્વારા આ જે પ્રશ્નોનો ઉકેલવાનો જે પ્રયાસ કરેલો છે. શ્રીલંકાના તમિલ લોકોને થતો અન્યાય દૂર થાય અને તમિળ સંગઠનો અને શ્રીલંકાની સરકાર તમિળ સમસ્યાઓનું શાંતિમય સમાધાન કરે એવી ભારતની જે ઈચ્છા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાની જે મુલાકાત વખતે તમિલ પ્રભાવિત એવા વિસ્તાર જાફનાની મુલાકાત પણ લીધેલી, જે 13 માર્ચ 2015ની અંદર. આમ શ્રીલંકન તમિલ અસરગ્રસ્તોના પુનઃવસન માટે 27,000 જેટલા મકાનો ભારતની આર્થિક સહાયથી બનાવવામાં આવેલા છે. અને આ જે મકાનો ભારતની આર્થિક સહાયતાથી બનાવાયા, આજે શ્રીલંકા સાથે ભારતના મૈત્રીભર્યા એવા સંબંધો જોવા મળે છે. ત્યારબાદ ભારત અને નેપાળ. ભારત અને નેપાળ વચ્ચેની જે સંબંધો, જે મોટા બંનેની જમીન સરહદો છે એકબીજાથી જોડાયેલી છે અને આ જે સરહદો છે એ ખુલ્લી જોવા મળે છે. નેપાળ અને ભારત વચ્ચેના સંબંધો આરામથી જ બંને દેશો વચ્ચે કરવામાં આવેલી સમજૂતીથી થયેલો છે, જેમાં ઈસવીસન 1950થી, અને એ સમજૂતી મુજબ બંને દેશોએ એકબીજાના સાર્વભૌમ અને પ્રાદેશિક અખંડતાનું જતન પણ સ્વીકારેલું છે તથા બંને દેશોના નાગરિકોની એકબીજાના દેશમાં મુક્ત અવરજવરને માન્ય રાખેલ છે. નેપાળના સામાજિક આર્થિક વિકાસમાં ભારતે ઘણી એવી મદદ પણ કરેલી છે. નેપાળના ઘણા એવા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ભારત આવે છે. હિમાલયમાંથી નીકળતી કેટલીક નદીઓ નેપાળમાંથી પસાર થઈને ભારતમાં આવે છે. આ જે નદીઓ છે એ નદીઓ ચોમાસામાં તેમાં ભારે પૂર આવે છે અને તેથી ભારતને ઘણું નુકસાન થાય છે, ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોની અંદર. અને આ નદીઓના પૂર રોકવા માટે ભારત અને નેપાળ વચ્ચે સમજૂતી થાય એ માટે ભારત પ્રયત્ન કરે છે. બીજું કે 25 એપ્રિલ 2015ના રોજ નેપાળની અંદર જ્યારે 5.8ની તીવ્રતાનો જે ભૂકંપ આવ્યો હતો, તેમાં આશરે 8,000ની જે આસપાસ લોકો મૃત્યુ પામ્યા હતા. અને આ કુદરતી હોનારતમાં ભારતે બચાવ કામગીરીમાં નેપાળને ઘણી મદદ કરી અને રાહત અને પુનઃવસન માટે સહાય પણ કરેલી જોઈ શકાય છે. જો કે નેપાળને મોટાભાગની જે ચીજવસ્તુઓ છે એ ભારત દરિયાઈ માર્ગે પોતાના બંદરો સુધી લાવે છે અને જમીન માર્ગ દ્વારા નેપાળ સુધી પહોંચાડે છે. એટલે ભારત અને નેપાળ બંને વચ્ચે પૂર્ણ વેપાર પણ થતો જોવા મળે છે. ભારત અને અફઘાનિસ્તાન. ભારત અને અફઘાનિસ્તાન સાથે મૈત્રીભર્યા સંબંધો ધરાવે છે. અફઘાનિસ્તાનના જે નવસર્જનના જે ભારતનો જે સિંહ ફાળો રહેલો છે, બાંધકામ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે અને કેળવણી ક્ષેત્રે ભારતનો ઘણો ફાળો રહેલો છે. વળી તેના આર્થિક અને સામાજિક ઉત્કર્ષ માટે પણ ભારતે આર્થિક મદદ કરેલી છે. આમ કુદરતી આફતી વખતે પણ ભારતે આર્થિક મદદ કરી છે. અફઘાનિસ્તાનના પાર્લામેન્ટ હાઉસનું જે બાંધકામ એ ભારત પોતે કરે છે. ત્યારબાદ ભારત અને મ્યાનમાર. ભારત અને મ્યાનમાર બંને દેશો વચ્ચેના જે સંબંધો એ ઘણા મૈત્રીભર્યા રહે છે અને બંને એકબીજાના કુદરતી મિત્રો પણ ગણે છે. ભારતના જે મ્યાનમાર એટલે કે બર્મા સાથેના જે સંબંધો ઘણા સુમેળભર્યા રહ્યા છે. ભારતની આઝાદી પછી
મ્યાનમારને જે સ્વતંત્રતા મળી ઈસવીસન 1948ની અંદર, ત્યારથી બંને દેશો વચ્ચે મૈત્રીભર્યા સંબંધો જળવાયેલા છે. આઝાદી પછી મ્યાનમારે ભારત પાસે વિકાસ માટે આર્થિક સહાયની માંગણી કરી. ભારતે તાત્કાલિક આ જે સહાય મોકલી આપી, કારણ કે ભારત મ્યાનમારને આર્થિક રીતે મજબૂત કરવા માંગતું હતું. આમ ભારતની વિદેશ નીતિનું જે ધ્યેય વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું રહેલું છે. જો કે પ્રસંગોપાત ભારતને પડોશી દેશો સાથે ચડાવ ઉતાર આવતા રહ્યા છે, છતાં પણ સહઅસ્તિત્વની જે પ્રાચીન ભારતીય પરંપરા અનુસાર સબળ હોવા છતાં પોતાનાથી નાના પાડોશી રાષ્ટ્રોની આર્થિક નીતિને પ્રભાવિત કર્યા વિના પડોશી દેશો સાથે શાંતિપૂર્ણ અને મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખેલા છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, જે આ ચેપ્ટર આપણે અહીં પૂરું કરીએ છીએ, એમાંના જે કેટલાક મહત્ત્વના જે સવાલો છે, જેમાં બિનજોડાણવાદી નીતિનો અર્થ સમજાવો, એ પણ તમારા નોટની અંદર લખવાનું. ઠંડા યુદ્ધના પરિણામોને જે વિગતવાર ચર્ચા કરજો. જર્મનીના ભાગલા અને એકીકરણ વિશે પણ તમારે નોટબુકની અંદર આ પ્રશ્નોનો જવાબ પણ લખવાના, મોડે પણ કરવાના છે. વળી લશ્કરી જૂથો, નાટો, સિયાટો, વર્ષોગરા અને સેન્ટો, આમ ચારે ચાર જે લશ્કરી જૂથો છે તે એના વિશેની પણ તમારે નોટબુકમાં નોંધ કરવાની. અને એ જે પ્રશ્નો છે એ મોડે કરવાના. ભારત અને રશિયા વચ્ચેના સંબંધો, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો, ભારત અને ચીન વચ્ચેના જે સંબંધો છે, આ જે પ્રશ્નો પરીક્ષાની અંદર અવશ્ય આવશે, એટલે એ પણ મોડે કરી દેવાના. તો ચાલો, આ ઉપરાંત આ જે ક્યુબાની કટોકટી, સોવિયત યુનિયનનું વિઘટન, બર્લિનની જે નાકાબંધી, આ જે ટૂંક નોંધો છે એ ટૂંક નોંધો પણ તમારે નોટની અંદર નોંધ કરી અને મોડે જ કરી દેવાની છે. તો ચાલો, આપણે આ સાથે આ ચેપ્ટર અહીં પૂરું કરીએ છીએ.